આ તરફ વાત કચ્છ યુનિવર્સિટીની કરીએ। કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે। એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની ગેરકાયદે ભરતી કરાઈ, જ્યારે 4 સેક્શન ઓફિસરની પણ ગેરકાયદે ભરતી કરવામાં આવી છે। સત્તાધીશોએ નિયમ ભંગ કરી હંગામી કર્મીઓને કાયમી કરી નાખ્યા। સત્તાધીશો સામે નાણાકીય વ્યવહારના આરોપ પણ લાગ્યા છે। યુનિવર્સિટીમાં કૌભાંડને લઈ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે। અલ્પેશ ગોસ્વામી વધુ માહિતી આપી રહ્યા છે। અલ્પેશ, જણાવશો કઈ રીતે આ બાબતની જાણ થઈને હવે શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી જે સ્ટાફ હતો તે હંગામી ધોરણે હતો। થોડા સમય પહેલા જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ ભરતી પ્રક્રિયાની અંદર કંઈક ને કંઈક કૌભાંડ થયું હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે। એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ગેરકાયદેસર ભરતી કરી હોવાનું સામે આવ્યું છે અને આ બાબતની શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર મામલે લાખો રૂપિયા લઈને ભરતી કરી હોય તે પ્રકારના આક્ષેપો અને પુરાવા શિક્ષણ વિભાગને આપવામાં આવ્યા છે। જો કે આ મામલે હવે શું તપાસ થાય છે તેના પર હાલ તો સૌ કોઈની નજર છે। અંકિત, આભાર સમગ્ર માહિતી